નમસ્કાર મિત્રો, આજે 29 નવેમ્બર નેશનલ એવાસ્ક્યુલર નેક્રોસિસ અવેરનેસ ડે નિમિત્તે સેફ્રોન ઓર્થોપેડિક હોસ્પિટલમાંથી હું ડૉક્ટર કુંજલ પટેલ તમારા સમક્ષ એવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે જેને આપણે એવીએન બી કહીએ છીએ એના વિશે અમુક મહત્ત્વની વાતો લઈને આવ્યો છું. એવીએન એટલે શું? એવીએન એટલે શરીરના કોઈ બી હાડકાની અંદર લોહી ના પહોંચતું હોય કે લોહી ઓછું પહોંચતું હોય એના લીધે હાડકાને સુકાવાની શરૂઆત થઈ જાય એને મેડિકલ લેંગ્વેજમાં એવીએન કહેવાય છે. હવે આ એવીએન ક્યાં ક્યાં થઈ શકે છે? તો આ એવીએન શરીરના કોઈ બી હાડકાની અંદર થઈ શકે છે. થાપાના ઘોડાના હાડકામાં, હાથના કાંડાના હાડકામાં, પગના પંજાના હાડકામાં બધે જ આ એવીએન થઈ શકે છે. હવે એવીએન થવાના મુખ્ય કારણો જોવા જઈએ તો એક છે એક્સેસિવ અમાઉન્ટ ઓફ આલ્કોહોલ કન્ઝમ્પશન છે, એક્સેસિવ સ્ટીરોઇડ મેડિકેશન્સ છે જે ઘણીવાર ચામડીની દવાઓના રૂપમાં આપણે લેતા હોઈએ છીએ. કોવિડ પછી થાપાના ઘોડાના એવીએનના કેસીસ ઘણા વધી રહ્યા છે, જેના લક્ષણો છે કે થાપાના ઘોડાના ભાગમાં દુખાવો થવો, ચાલવામાં તકલીફ પડવી, પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડવી, પલાઠી ના વાળવી શકવી, આ બધા જ થાપાના ઘોડાના એવીએનના લક્ષણો છે. જો આમાંથી તમને કોઈ બી લક્ષણ તમારામાં જણાય તો તરત તમારે નજીકના ઓર્થોપેડિક સર્જનનો સંપર્ક કરવો જોઈએ અને એનું યોગ્ય નિદાન અને સારવાર લેવી જોઈએ.